જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી. અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. બંને સ્થળોએ હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે લગભગ 10-12 દિવસ પહેલા આ જ મહિનામાં પાકિસ્તાનમાં બલુચિસ્તાનના કરાચી અને બરખાન જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં લગભગ 24 કલાકમાં 2 વિસ્તારો સંપૂર્ણપણે રહચમચી ગયા હતા. આ ભૂકંપ બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા. જોકે સદનસીબે ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. નોંધનીય છે કે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપ કોઈ નવી વાત નથી, કારણ કે આ દેશ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો છે. આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.